અત્યારના બધાય છે ને કોલગેટ વાપરે. હવે કોલગેટ થી તો દાંત વેલા હાર વ્યા જાય. આ લીમડા જેવું દાંતણ કોઈ દી હોરાહોરી દાંત એકેય ન પડે. લીમડાના દાંતણ સિવાય બધું નકામું. અને વળી કોલગેટ જડે તો પીસી ન જડે, પછી આંગળીયું કરે. એટલે કાલ આવો આવો કેમ છે? એટલે હું હજી આજ મોડો જાગ્યો હું. હા ભાઈ, રાતનો ઉજાગરો હતો. આખ્યાન માં ગયો. હા, જોવા ગયો તો. હા, તેમાં તારે મોડું થઈ ગયું. હા. હા તે બોલ ને શું છે? હા તો હું ગયો તો હમણાં મુંબઈ ગયો તો, તને ખબર નથી? એટલે તું ઠેઠ મુંબઈ જી આવ્યો? અરે ભલા મને 4 દી રોકાણ. એટલે હું તો હજુ મેં રાજકોટ નું પાદર મેં નથી ભર્યું, તું ઠેઠ મુંબઈ જી આવ્યો? અરે એક મુંબઈ એક જલસા કર્યા છે ભલા મને તેમ થયું હતું કે આ જો મારો ભાઈબંધ હારે હોત, હા મોત આવી જાત. નકામો માણા, મને કેવું ન પડે તારે? પણ મને મારે ઓચિંતાનું કામ આવ્યું, ગયો તો ને પછી ત્યાં જોયા, મુંબઈ જોયા પછી ખબર પડી કે આ ભાઈબંધ હોત તો મજા આવે. તે તું સીમા ગયો? પ્લેન માં ગયો તો. શું વાત કરે? હા યાર, પ્લેન માં ગયો તો? પ્લેન માં ગયો. એટલે તારા તો નસીબ ખુલી ગયા. અરે પ્લેન માં તો એક મજા આવે. હોય ને, હું તો પેલો બેઠો પણ એક મજા આવી. અને અંદર આમ બેઠા આવ્યું ને, હા આખા પ્લેન માં એસી હોય, હા બધા હારા માણસો બેઠા હોય, હા અને ઓલી એર હોસ્ટર આવે. હો ભાઈ, એરોસ્ટર આ કોઈ ફોસ્ટર નહીં જોઈ મેં તો. એર હોસ્ટર એટલે ઈ છોકરી આવે, ઓલા વેઇટર ઘોડે હોટલ માં કેમ આવે આમ પીરસવા. કોણ આવે? છોકરી હોય તો. હોય ને, છોકરી આવે. અરે એના કપડા પહેર્યા હોય આમ ટૂંકા અને હાથમાં ડીશ હોય, અંદર સિંગ હોય, ચોકલેટ હોય, ખાવાનું હોય, પીવાનું હોય, બધું હોય ને. આપણને કહે છે હેલો સર, શું ચાહીએ? એમ બોલે? હા. શું ખાવું છે એમ? હા. હોય ને, તું નકામો માણસ છો. નકામો લઈ કેમ ન? મને આવી ખબર નહોતી કે આવું હસી અંદર. હા, બીજું શું હતું? અરે પ્લેન માં ગયા, હા પછી મુંબઈ ગયા, હા અને પછી જે મજા આવી, મુંબઈ જોયું, મુંબઈની રોશની, હા મુંબઈની હોટલો, હા. અને રાતે આમ નીકળવી ને આમ ખબર ન પડે કે રાત છે કે દી છે. ઓહો, એવું બધું હતું? હા એવું હતું ને. અને અમે તો બધું ઓલું જોવા ગયા, અને એ ચોપાટી હા ત્યાં હારી હિરોઈન આટા મારતી હોય. હોય ને, ઓલી ફિલ્મ માં આવે ઈ? હા. અરે તારી ભલી થાય તો તારા મને કેવું તું. અને ઓલી ચોપાટી ગયા ને, હા હારા કપલ, હવે કપલ હોય ડપલ હોય, હા બીર ના બાટલા લઈને બેસી ગયા ને મોજ કરતા હોય. હોય ને. હા. અને આમ જો વાતો કરતા હોય ને, આપણે તો આમ ઘડીક સ્તબ્ધ થઈ જાય. આપણે કોઈ દી સાંભળી ન એવી વાતો સાંભળો. એવી વાતો કરે, એમાં તું પલ્લી ગયો હશો. ઈ વાત જવા દે, હું થયું ઈ. પણ મને તું સાંભળ્યો, મેં કીધું આ જરૂર હતી ટીહલાની. પણ હવે ભલા મને હું હવે કામ નું અત્યારે બધું. અને પછી સને હા મારું બેટું 2 દી થયા ને, હા પછી હું દાઢી કરાવવા ગયો. ના દાઢી કરાવવા? હા. એટલે અહીંયા ક્યાં વાણંદ થોડા જ નાતે દાઢી કરી? પણ ત્યાં મહેમાન થઈને ગયા આવે, ત્યાં તો કમ્પ્લીટ રહેવું પડે ને. આ તો મહિને 2 મહિને સડી ગયો તો હાલ, આ બધા ઓળખે છે ને. અરે પણ અહીંયા તો તારે આવડી દાઢી હતી, અને અત્યારે તો તું આમ તો એવો લાગે ને પતાહા જેવો, અને તેથી તો આમ તારી અવસ્થા દેખાતી, અને અત્યારે તો તું સેફ્ટી ખાન જેવો. પણ હવે આયા તો બધા ઓલા ભરતભાઈ ભૂપતભાઈ ઓલા કાનો બધા ઓળખે છે મને. પણ ત્યાં છે ને, ત્યાં મજા આવી ગઈ ને, ત્યાં વ્યવસ્થિત રહેવું પડે. અને પછી આમ જો દુકાનમાં ગયો, હા કાચના બારણા વાળી દુકાન, એની ઉપર મસ્ત ફૂલોની ડિઝાઇન, હા અંદર હું ગયો, એસી ની હવા આવી તો બહારથી જે પરસેવો વળ્યો હતો ને, ઘડીક મજા આવી ગઈ. હા અને પછી આમ જો એક ખાસ વાત સાંભળજે. એવી ખાસ સાંભળજે હવે. અરે સાંભળું તમ તારે. પણ આમ સાંભળજે, વચ્ચે બોલતો નહીં. ન બોલું એમાં. પછી છે ને, હું તો આમ રાહ જોતો હતો. મેં કીધું આપણે ઓલો છે ને મંગો હજામ એવો કોક આવશે. તા તો આમ જો છોકરી આવી હો. અને એના આમ જો એના આમ સેટ કરેલા વાળ, ગુલાબી ગાલ, આમ નમણી આંખો, અને એવી પડી જતો નહીં. પણ તું એટલે ઉભો રે હરકો, નહીં કર વાત નહીં કરું. હાલો ઉભો રહો. હા. અને ઈ આવી હો છોકરી. અને પછી મેં કીધું આમથી કઈ કામે આવી છે. તો મને કે હેલો સર, બેસી જાઓ સરકાર. પછી મને આમ કપડું બાંધ્યું, તને આમ પકડ્યો, હું આખી દાઢી કરી. સાંભળ તો ખરો. હોય ને. અને આમ ટ્યુબ લગાડી અને દાઢી કરી. એના હુંવાળા હાથ અડ્યા. હા, મને તો ઊંઘ ઘટતી આવી. હોય ને. પણ ખુવાય નહીં ને. હા. અને પછી આમ જો એને દાઢી કરી, માથામાં આમ હાથ ફેરવે,
અને આમ 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 કરીને અહીં માલિશ કરી દીધો. માથામાં હાથ ફેરવે તો તને કાંઈક થતું હોય છે. ઈને તો વાત જ જવા દે. અને આયા હાથ મૂક્યો છે ને તો તું કાંઈક થઈ ગયો છો. એટલે એમ થયું કે હવે ઘડીક ઊભો જ નહીં થાવ એવું થઈ ગયું. હોય ને. હા અને પછી આમ જો આમ નામ દગ્યું ને હા આ તો આમ જો મને એમ થયું કે આ તો હાલીને મુંબઈ આવ્યો હોત ને તોય ઠાક ઉતરી એટલે જાય. તારી બાયડીએ કોઈ તને કેરે દબ્યો છે. એ તો ગળું દબ્બે એવી હતી. હારું કર્યું તું મુંબઈ જઈ આવ્યો. ઘરના નો હાથે એવું તો મને પ્લેનમાં હાંચ્યો. અને આ બાએ જે આમ આમ રૂપિયા લીધા 5,000 પણ આમ જો એમ થયું કે 25 લાતો. 5,000 રૂપિયા લીધા. અરે પણ દાઢી કરી દે આમ માલિશ કરી દે ઠાક ઉતરી જાય ને જિંદગીનો ઠાક ઉતરી જાય એવી મજા આવી ગઈ. તો હવે છે ને મારે જાવું છે મારા પકલા પાસે. હા હવે પકલા પાસે જઈ અને મુંબઈ જાવું છે ઠીક. હા જરૂર પરત કહેજો હું હારે આવીશ તને હવે બધું. તને હારે લઈ લઉં. હા બસ મને બધું બતાવજે. હા તમ તાર મારું ભાડું હું આપી અને જે છોકરી હાથ ફેરવો ને હા. ઈ છોકરી પાસે મને લઈ જજે. બીજી પાસે લઈ જાઓ. ઈની પાસે જ લઈ જજે. બીજી પાસે લઈ જાઓ તો. નહીં બીજી નહીં ઈની પાસે જ લઈ જજે. હા હા પણ એટલે પણ તારી દાઢી આમ તો એવી કરી છે ને હાથ તું લપટી તું જાય રવા દે. દાઢીથી. તું હાથ અડાડમાં ઓલીનો હાથ અડ્યા પછી હવે કોઈનો હાથ ગમતો નથી. હા હા કા આમાં શું વાંધો છે. એ થોડોક ખરબચડો લાગે. હા હા તો આ તું મુંબઈ જોઈને આવ્યો એટલે તને બધું અરે એને- ફસફસડું જ લાગશે તને. એની વાત ન થાય. ઠીક હવે તું છે ને જા અને પકલા પાસે રજા હવે તું વાત કરવા મારા પકલા પાસે જાઉં આ પકલા પાસે જા અને હું તને ફોન કરું છું. ફોન કર. મારી હારવાર મુંબઈ આવજે. અરે આવેલો જાવ ને. એમ ને હા હા લે હાલ તારે જાઉં છું મારા પકલા પાસે જાઉં અને રૂપિયા લઈ અને આજ મુંબઈ જાવું છે. આ કેવો ભાભા જેવો હતો મુંબઈ જઈને આવ્યો તો શેફી ખાન જેવો થઈ ગયો. ઠીક તારે હવે આવજે. એ હું કહું હા હવે અત્યારે ને ઓલું બજારમાં નવી બુટ્ટીની ફેશન આવી છે કઈ વળી બુટી હોય દોરાવાળી કોઈ દોરાવા હા હા કોઈ વાંધો નહીં મુંગા છે ઓલો કપાળ દોરી વેચ નાખું તો ઓલી નંગવાળી હો આવો આવો બાપા બેહો એટલે પકલા મારા નવા લુગડા કાઢ. હું છું પણ નવા લુગડા કાઢ. હું કેમ ક્યાં જાવું છે મારે મુંબઈ જવું છે મુંબઈ. કાઈ વાંધો નહીં હમણે આ કે દુના ગયા નથી ને હા. ભલે હારે ફરે મુંજાતા નહીં 2 જોડ ઈ કાઢજે અને બીજા વધુ પૈસા આપજે 2 જોડ બીજા લુગડા હોય નહીં 18,000 રૂપિયા મને દે અત્યારે ને અત્યારે પકલા. મારે અત્યારે જ મુંબઈ જવું છે. 20,000 દ્યો 20,000 લઈ જાયજો હા ના હરજો ફરજો દરિયા કાંઠે જાયજો દરિયા કાંઠે નહીં ઓલા ગણપતિ બાપાનું મંદિર છે મહાલક્ષ્મીનું મંદિર છે મસ્તન બાપાના દર્શન બર્શન થઈ જશે તાજમહેલ હોટલ રે ઈ જોઈ લેજો સેલ્ફી ઉપાડજો ફોન લેતા જાયજો નવો નવો અને એ બધું છે ને એ બધું હું જોવાનો છું. મારે મુંબઈ દાઢી કરવા જવું છે. હું કે દાઢી કરાવવા જાવ દાઢી કરાવવા. દાઢી કરાવવા આયા ગીમાં 3 દાન કરાઈ આવજો ને હવે ઈ સતરીઓ તો બધું અસ્તરો એવો રાખે ને બધું સોડા કાઢી નાખે છે. મુંબઈની દાઢી જોઈ છે. હું? મુંબઈ દાઢી એવી કરે છે એવી કરે આમ હાથ લપટી જાય એવી દાઢી કરે છે અને 5,000 રૂપિયાના દાઢી કરાવવાના. હવે દાઢી કરાવવા મુંબઈ નો જવાય ના મારે મુંબઈ જવું છે. આવું કોને કીધું કોને તમને આવું મારા ભાઈ બંધે પણ એના કરતા અત્યારે હરિદ્વાર જવાય સોમનાથ જવાય કેદારનાથ જવાય હરિદ્વાર કેદારનાથ સોમનાથ બિલેશ્વર જ્યાં હા. જ્યાં ઈ હવે થામ બધું મારા બિલેશ્વર જ છે અત્યારે. બધે જાવ ને આ ફરવા પ્રતાપમાં મારે ચારે ધામની જાત્રા જ છે. મારે મુંબઈ જવું છે દાઢી કરાવવા. મુંબઈ જવાનું થાતું નથી મુંબઈ મારે જવું છે. નથી જવાનું આ કેમ નથી નથી જવાનું? જવાનું લે એટલે તો આ બધી કમાણી મારી છે ને તું મને ના પાડે છે. પણ ફરવાના કેટલી જગ્યાઓ છે ફરવાની ન્યા મારે મુંબઈ જવું છે ને મુંબઈ દાઢી કરાવવા જ જવું છે. લે જવાનું થાતું નથી નથી જવાનું કાંઈ જવું છે. એટલે નથી જવાનું બાપા તો બાપા પૈસા નહીં ગયો હે પૈસા નહીં ગયો મુંબઈ જાવ. પૈસા દેવા નથી થતા નથી થતા? નથી થતા. હું ગમે ના લઈને ઉપડી જવાનું મુંબઈ જાવું અને દાઢી કરાવી આવું તો ટીહલો હાસો. નથી જવાનું થાતું 1 રૂપિયો નહીં દેતી અને હું જાઉં તો તમે કરી હું લેશો બે? કમ્પ્લીટ થઈ જાય ને હવે હું જાઉં છું થાય ઈ કરી લેજે. કાંઈ વાંધો નહીં મારો જાઓ. દીકરો મને મુંબઈ જવાની ના પાડે છે. નથી જવાનું ના કઈ હું ઓરવા નથી જતો દાઢી કરવા જાઉં છું. શાંતિથી વાત કરાય બાપુ જોડે પણ બાપુ જોડે કરવી બાપુ એવું રાખે તો એને અરે કરવી ને વાત મારા ભાઈબંધે મને કીધું છે. હમણે ભાઈબંધનો વારો છે અરે તમે એનો વારો
મુંબઈ જવાનું મને ના પાડો છો ને તમે હા ના જ પાડવી હવે તું જોઈ લેજે શું થાય છે જાઓ જોઈ લે જાવું છે તમે ઈ વ્યાજમાં લઈને જાવ મુંબઈ જાવ એટલે મુંબઈ દાઢી કરાવવા મુંબઈ જાવ આને જો શોખ તો જો જાગ્યો દાઢી કરાવવા મુંબઈ હા જાય ઈ ઓલો ભાઈબંધીનો મુંબઈ થી આવ્યો ને એને કાંઈક હાંધડા ભર્યા છે અત્યારે જ તે એનો ઓલો છોકરો રહ્યો ને હાલતો ના જાવ ક્યાં રેસ ક્યાં ઈ આયા પડખે જ રહેશે હાલ હાલો. હાલ હાલ હાલ. આ રહ્યો રહ્યો આ ખાટલો નથી લેતી ને હાલ લે હાલ ચપ્પલ પહેરું છું. હાલ જો આ તે આ હા તે હું બોલો ને શું થયું ઓલા તમારા બાપા હા મારા બાપાને નકરા સડાવે હું સડાયો મુંબઈ દાઢી કરાવવા જાવ મુંબઈ દાઢી કરાવવા જાવ ઘરમાં ખૂબ પડાવી લીધું છે માથે અમે હું ક્યારે એને હામો નથી થતો ને પેલા ખાટલો લઈને હામો છો અહીં મુંબઈ ગયા હતા કામ હતા મોકલ્યા હતા હા પણ તમે ભલે ને કામ હોય મોકલ્યા હોય પણ આ રીતનું આમ અમને ડખો ખોઈ દીધો પણ તમે મોકલ્યા પણ આમ પીનો નો ભરાવાય બીજાને એ મને ન ખબર હોય ને એનો નાનપણનો ભાઈબંધ છે આ શું છે એ ટેવ છે મારે હાહુએ કીધું છે મોઢા અંગૂઠો રાખવું ટેવ છે પહેલેથી 9 પીસ લાગ્યા નવું નથી 2022 નું મોડેલ હા આમને મોડેલ હારા મળી ગયા આમ જોત ખરા પણ છે બહુ આમ જાદુ નહીં. હે ઈ સાડુ એક પર રહેવા ગયો ને તમારા બાપા આયા ને કરે ભેગા થઈને હાથ પગ ભાઈ શું છે આ ઠપકો એવો શાનો ઠપકો બોલ ઈ કે મુંબઈ દાઢી કરાવવા ગયા છે ને એમ કે એલા મેં તો ઈ ઢીલા બાબાને વાત કરી હું મુંબઈ ગયો તો ત્યાં મજા આવી અને ત્યાં દાઢી કરાવવાની બહુ મજા આવી તો ઈ કે મારે મુંબઈ જવું છે એમાં શેનો ઠપકો એટલે તમે હું કીધું છે મારા બાપાને બધું ફર્યા ચોપાટી જોઈ હર્યા ફર્યા પ્લેનમાં ગયા દાઢી કરાવી એવું બધું કીધું પણ ફરવાને લઈને આટલું બધું દખો ન કરે બાપુ હા કઈક બીજી જ વાત હતી તો જ ડખો થાય હા એટલે મેં કીધું મુંબઈમાં દાઢી કરાવી ઈ એવી દુકાનમાં એસી વાળી દુકાનમાં દાઢી કરાવીને 5000 રૂપિયા થાય દાઢીના ઈ કેવી છે 5000 વાળી દાઢી અરે એ તો દુકાનમાં રોશની હોય કાચના બાણ હોય એસી વાળી દુકાન ને છોકરીઓ દાઢી કરે આ નક્કી જો વાત નીકળી ને આ વાત તો જ મારો બાપો ખતરનાક ગોણે કરીને ગયા એમ કહી ગયા છેવટે વ્યાજમાં લઉં વાડી વાડી વેચ દઉં બાકી કે મુંબઈ જઈને દાઢી કરાવું એમ કીધું તું તારા બાપાને સમજાય તું પણ તમે કેવી પીનો ભરાઈ હે એટલે મેં તો જે હું ભર્યો ફર્યો દાઢી કરે એ વાત કરી એમાં એને શોખ થયો કે મારે દાઢી કરાવી છે ને મુંબઈ જવું છે પણ એવું ન કહેવાય હરવા ફરવાનું કહેવાય એમ કહેવાય કે આવી જગ્યાઓમાં ફર્યો તો આમ કરાય પણ આવું કીધું તમે એમ કર તું આઈને ઊભી રહો બાપાને જઈને તરત લઈને આવું ગાય ગાઓ આ અહીંયા જો શોખ થઈ જાય ને હા જાઓ હા લેતો જા આ ક્યાં ભાઈ જા ભાત ચાલી હું છે બોલ આ જો આને સડાયા તમને હાથે સડાયા જ છે ને એટલે મેં તને શું કીધું મેં તો મુંબઈની વાત એટલે કરી મુંબઈની વાત કરી કઈ મુંબઈ નથી જવાનું અરે મારે દાઢી કરવા જાવું મુંબઈ ના છોડ્યું પાસે દાઢી કરાવવા જાવું છે કા આને દાઢી સોડી પાસે કરાવી મારે ન જાવું સોડી પાસે દાઢી કરાવવા પણ કઈ ઘરો ફરો ને કઈ છોડ્યું ને હાથે થોડી દાઢી તને કરાવવા શરમ જેવો સાટો જ નહીં આ એના છોકરા એના બાપાને મુંબઈ મોકલ્યો મારે મારો ભાઈબંધ જાત મારે હારે ન જવું પડે તમે બાપા જેવા છો તમને હું કેવું પણ દાઢી જે કરાવી ઈ કહેવાય કઈ ખોટું થોડુંક બોલાય એમ નહીં બાકી મુંબઈ છોડી પાસે દાઢી કરાવવા જવાનું નહીં સોડી પાસે જાવું દાઢી કરાવવા બોલ હું તારે પેલા નથી જવાનું નકા હું કરી લઈશું હમણાં ભાવના હોય છે લાલ થઈ નાખું. અરે પણ ભાગે તો મારો દીકરો હોતો તારો છોકરો મને મારશે મારો છોકરો મને મારશે મારા બેટા હોટા લઈ કાંગા ફેંકી નાખે તમને ભાગ આમ ભાગ અજા ઉભો રે પકલા ઉભો રે મારો બેટો ઘાયે ઘા ગયો 11 વાગ્યાનો વીએ ગયો છે એક ડબલો હાથમાં આવ્યું છે મોબાઈલમાં વાત કરતો કરતો વિયો ગયો ઊભી ન રાખી ઘરે આવે ને એટલે એનો વારો પાડી દેવો છે મારો બેટો હમણાં કહો બહુ સડી ગયો છે જવા દે એની વાહે વાહે જવા દે હાલતી નથી લાવો લાવો તમને ઊભા કરું લાવો તમને ઊભા કરું હાલતી નથી આવડી મોટી સાયકલ એ બધું તો ઠીક અમે તો આંધળા છીએ પણ તું આંધળી છો શાંતિ રાખો શાંતિ ચોરી રાખો નાખ્યા આમ જો
કેટલી બ્રેક મારી લાવો ખીર બ્રેક ની જગ્યાએ સાયકલ ઠોકી તોય તને ભાળતી પણ નથી તમારી સાયકલમાં બ્રેક નથી, તમારે બ્રેક મારવી જોઈએ ને મને. પણ આ ચશ્મા કાંઈક કઢાય પણ ચશ્મા તો અત્યારે સોના છે, કાંઈ મને નંબર નથી કાંઈ. હું શું કહું છું, તમને ક્યાં વાગ્યું? આયા વાગ્યું આયા ઓ પણ ત્યાં તો હું કેમ જોઈ શકું, બીજે ક્યાં વાગ્યું? પણ તમે આમાં ડોલો છો, હું તમને વાય બાય ની કઈ તકલીફ નથી ને? આ પગે ને બગે આખા સોલી નાખ્યા છે સોલી તું નાખ્યા હલવી બધા ને તું સોલી. ઊભા રહેવી તમને ક્યાં આ લાગ્યું? બધે અહીંયા બળે છે બધે સોલી નાખ્યો તમે કઈ ચિંતા કરો માં, હમણાં સારું થઈ જાય. એ બધું તો ઠીક, પણ હવે તમારું ધ્યાન નહોતું અને મારું ધ્યાન નહોતું, એમાં બેયની ભૂલ હતી, મારી એકલીની ભૂલ નહોતી. પણ કઈક જોવા એમ ક્યાંથી આવી છો તું હું તો અહીં નથી રહેતી, હું તો બોમ્બે રહું છું, બહારથી આવી છું અહીં ફરવા હરવા માટે. મગન હા, સર. અહીંયા તો હા પકાયો પણ બોમ્બે થી આવી છે થોડુંક ઢીલું મેચ ઢીલું મૂકવું જ ભલે પડશે. વાગ્યું એ હા. ઘરે જઈને દવા ને એવું કઈ હા લઈ લઈશું શું થયું તમને? આ પંખો તૂટી ગયો ઓલો પંખો તૂટી ગયો આ પંખો તૂટી ગયો જો સીટે તૂટી ગઈ સીટે તૂટી ગઈ અમે એમ નહીં, એ બધું તૂટી ગયું ને તમ તાર હું એનો ખર્ચો આપી દઈશ તમને, અને તમારું ઈ જે કાંઈ ખર્ચો હશે દવાનો એ બધોય હું આપી દઈશ. પણ તમે મારાથી નારાજ તો નથી ને? હું નારાજ નથી પણ મારે એવું છે અમારે રૂપિયા નથી જોતા હા તો હું જોઈશી તમારે? મને એક આમ દો ગાલે આમ પત્તી ભરવા દે પતિ જોઈએ હા તમારે અમારે ઈ જ હોય ને બે ને લે ઈ જ હોય ને ઈ કાંઈ વાંધો નહીં, હું એકને લાઈવ આપીશ હા અને એકને ફોનમાં આપીશ. હાલશે? કેમ કરવું એમ કે તારો નંબર તું દઈ દે હાલો નંબર આપો કેનો નંબર? મોબાઈલ નંબર આપો આપો આપો. 97 24 80 24 ઓકે, બરોબર ને લે મારો નંબર ઉલ્યો દેશો મારા લાઈવ જોચવી છે એટલે તે મારે નહીં સોચી હોય લાઈ તાથી નંબર કેમ દેવા કેવો માણસ છો તે ફોનમાં લઈ લીધો એટલે મને લાઈવ આમ દેવા દીધી હોત તો તને વાંધો હતો તો ભાઈબંધ તારે એટલો લાભ ન દેવાનો હોય પણ મારું સાસુ ન હાલે તાર પૈસા જોતા તાર મારી પાસે બધું કામ મારે કરવાનું હા તે હરવાલે એમ કરવી ક્યાં ગઈ લે લે આ તો ભાગી ગઈ જો આમ થાય તને તો ધ્યાન માઇન્ડ રાખો ધ્યાન હવે આ પૈસા નો આયા ને કાંઈ નો આવ્યું લે કરવી બી હવે દવા કરાવી આપણે બળે ઊભી કરીને આને બધું ગયું અહીંથી ને કેવી પપ્પી કેવી મને પપ્પી દેતી તને નો સારું લાગ્યું ને એવું ન હોય હાલ હવે ઘર ભેગો થા આ સાયકલ આચાનું બે જાવ બે જા આઝાદ એ બાબા તું જોતો નથી આંધ્રાની ગોણે હું આયલો જા? એ આંધળીની કોની હારે વાત કરે? એક તો ભટકાઈને મને ઘસકાવે, હાલી હું નીકળી છો? તમે હાલી નીકળ્યા છો, તમને આવડો મોટો રોડ નથી દેખાતા, આમ 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 હાયલા આ જા. નથી સિટી શહેર, આમાં જોઈને હલાય. હાલી નીકળી, એક તો ભટકાઈને ખોટી હવા કરે, હોશિયારી કરે. તમે હવા કરો છો, આમ હું સારી નહીં. મહિની રહે કે થોબડું આ ફરી તમારા જાય. બાપ જેવા છો ને એટલે હું કઈ બોલતી નથી, બાકી ક્યાંય મૂકી આવું. શું તું મૂકે કે હું તને મૂકી આવું? હું મૂકી ધ્યાન આવું? રાખીને આવજે. એમ 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 ન હાલવાનું હોય, આપણા બાપાનો રોડ નથી કાંઈ. અમારા ગામડામાં સડસ પડસ ચાલવાનું હોય, ધ્યાન રાખીને આવજે. તમે ધ્યાન રાખીને હાલજો હો, બીજું કઈ બોલતા નહીં, બાકી મારો મગજ ફાટી જાય તો હાથ ઉપડી હવે જાય. જાવા દે, જાવા તમે દે. જવા દ્યો હવે, હા. અત્યારે નાખી દીધી હોય પણ છોકરી છો એટલે હું નાખતો તો હું નથી. ઈ જ કહું છું, બાપા ચાલે, સમજી એમ નાખે. જવા દે. એય, ધક્કા નહીં મારવાના હો, બાકી તો બાપા ધક્કી સમજી માર, લેજે. ધક્કી માર. ધક્કી માર નહીં, હા સમજી વિચારીને ભાઈ બોલવાનું. જાવા દે ને, છોકરી હોશિયારી કોની કરે. શું ખબર છે ને? કોની છો? છગનની. એટલે આ લે, આ તો ઓલા સગનભાઈની દીકરી. વિદેશ ભણવા મોકલી પકડા હતી. પકડા પકડા ઓલી ઓલી છોડી એટલે જોઈને વિચારીને હલાય. હું કીધું તને? ઓલી ઓલી હે? તમે બે અહીંયા પહોંચી ગયા એમ ને? ટખરતો તો 11 વાગ્યાનો તને ગોતું છું, નકરું મોબાઈલમાં બોલ કરે અને જવાબ દેતો નથી. એક ધારો વાહે રખડું કે આ ગયો તો તને કહું છું હું એક ઝાપટ દઈશ ને આમ, સાયકલ લઈને રખડતા હતા અને આમ ઘરે જ તારે ધ્યાન દેવી પડે. નકરું મોબાઈલમાં તો આ રખડો હારે રખડે એ તો નવરીનો છે હાવ. પણ બાપા જે ચીજ આવે શું જે થયું એ? આ હું બકબક કરે છે આ જો ને મારી હારે ભટકાણી. આ તમારી છોકરો છે? મારો છોકરો છે આ. આ બોમ્બે થી આવી છે અમારે ભટકાણી મુંબઈ થી આવી તો ગોવા થી આવે. મારે કેટલા ટકા? આ ઓલી સગનભાઈ ની છોકરી છે. આ બોમ્બે ની છે અને મારે ઓલું કઈક બાકી રહી ગયું હતું પણ તમે શું એટલે કાંઈ કહેવાય નહીં કહેવાય નહીં આ કેમ બહુ
હાલ તો આમ ઘડી કામ અલ્યા, છે. કોક કોક આવી રીતે હોય આવી રીતે હોય અજાણે હારે વાતું ન કરાય કાઈ પાય પાય નો લાય કોક થોપડું ફેરવી નાખજે હા. તમે બાપા ઘરે જાવ તો હું આનું મારું કામ બાકી રહી પતાવી ગયું નાખવી હા? હા હવે છે ને બીજું કાંઈ નહીં આને સગનભાઈ રહ્યા ને એના ઘરે લઈ જાય અરે પણ રેવા દો ને મારે ના ના ઘરે તમે કામ છે, લઈ જે કાંઈ અહીંયા હોય જા, લઈ નકર બાવડું ચાલો તો હાલો લઈ મારા જાય બાપા છે છે ને. હાલ હાલ પણ મારી વાત તો સાંભળો નથી વાત સાંભળવી હાલ 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 આ મગનભાઈ રહ્યા અલ્યો આ તમારી છોકરી એટલે હું છું ઢીલા અરે ભાઈ જ્યાં હોય ને ભટકાઈને બાજે છે માન લાવ્યો જાલીને હે છોડી ના બાપુ એવું કાંઈ નથી હું આમ જાતી હતી ને તો રીલ્સ બનાવતી હતી તો મારું ધ્યાન નહોતું ને તો પેલા હું આમની યાર ભટકાઈ ગઈ પછી આમ જાતી જાતી છે ને આ દાદાનું ધ્યાન નહોતું મારું થતું તો આમાં આમ જાતા હશે તો હું ભટકાઈ ગઈ મેં કાંઈ કીધું નથી કાંઈ બાપુ પણ રોડ વચ્ચે રીલ્સ બનાવાય મને અને આ રીસ બનાવવા ક્યાંક રીસડું આવી ગયો હોય તો બટકા ન ભરે અને મેં તો એમ કીધું તું મને કે સાયકલના પૈસા દઈ દો આમ દઈ દો તો એમે કીધું અમને પપ્પી દઈ દો ગાલે પૈસા નથી જોતા આ તમારી દીકરી છે ને આ બોમ્બે મેકલી મેકલી આખી બુદ્ધિ ફરી ગઈ છે એની હશે હવે છોકરું છે ને શું છોકરું ધ્યાન રાખતા રહ્યો થયું છે બધું અરે અમારી સાયકલ આરે ભટકાણી કોણ હા હા એ કે પૈસા દઈ દો મેં પૈસા નહીં ગાલે પપ્પી દઈ દે હે જો બાપુ આવું મને કીધું જો કોણે કીધું આવડા એક મિનિટ જો એ હકડો નથી મળતો તું આને કીધું કે આને તને કીધું આવડા બે મને આ મારો કેવો? ને ભાઈ મને મારો વારો પહેલા હું આયા મારે એક લગાઈ દે તને. ઈ હતો કોઈ અરે. તમે મારી પપ્પી લીધી તો તમને આડી પપ્પી જોઈએ છે હે હાલો તમને પપ્પી ઘરે દઈને આપું કેવી અપાય હાલો તો હાલ આને તો આના બેરા લઈ ગયા આય હારે હતો જો આય ત્યાં ઉપર, આયલો ઈધર, દોસ્તાર. કરો હરખો કરો ઈ એના હતો, ઉપર. બાપુ, ઈ હતો, હવે હું નહોતી. સગનભાઈ હા. હું કરું છું તમે તમારી એક જ દીકરી છે અને તમે બોમ્બે ભણવા મોકલો અને ફરવા મોકલો એ તમે બધું છોડી દો આમાં હારા વાત નથી હું એમ કહું તમને ના હવે નથી મોકલવી ગામડામાં આપણે ક્યાં તૂટો છે ભણવાનો છે આ છે ને તમને ખબર હોય. હું હાનમાં સમજાવું તમે સમજી જાયજો ના ના વાત સાચી છે તમારી ઘરે ને ઘરે રાખો ને ભણાવો નહીં આપણે ઘણા પણ કઈ સિટી છે બાપુ હવે તમે કેવો એમ જ હું કરીશ બસ હવે આપણે મુંબઈ નથી જવું અહીં હવે બટા છે ને કે રખડાય નહીં અને ના ભણતર છે એવું અહીંયા જ છે ભણતર હા ટીલા દાદા હવે હું અહીંયા જ ભણીશ તમે હવે કયો તું એમ ના ભણ તારા બાપાને ચિંતા ન થાય થાય ને તું 12 મહિને એક આંટો આય ઈ ચિંતા કેવી થાય થાય ને અને બેટા છે ને આ ગામડામાં ભણજે અહીંયા ભણતો તો સારું જ હોય અહીંયા નથી બધાને નોકરી મળતી મળે ને એમ તને મળી જાય છે લ્યો હવે છે ને ઘરે રાખજો તમે મને માફ કરી દીધી ને તમારા ભટકાણી તો અરે તું તો મારી દીકરી જેવી ગણા તો મારો જૂનો ભાઈ બનશે હે બાપુ હા તો કાઈ વાંધો નહીં અને હવે નહીં જાને મુંબઈ ભણવા નહીં જાવ હવે અહીંયા જ ભણીશ તમારી આગળ જ રહીશ અહીંયા જજે મારી અને દીકરી છે બહુ ને ડાય. મુંબઈ મજા નથી અહીંયા મજા છે રોટલો મળે પણ ઓટલો ન મળે ને સાચી વાત લ્યો સકનભાઈ આવજો હે રામે રામે રામ. તે કાલે હવે ઘરે હાલ.